તમને કહું, બાયુ છે ને ગમે એવી પરિસ્થિતિ હોય ને તોય કોઈ દિવસ હાર નહીં માને. હાર ક્યાંથી માને? ભાઈને બે જ વસ્તુ આવડે છે, એક બોલવાનું ને એક રોવાનું. બોલે તોય જીતી જાય અને રોવે તોય જીતી. પાછી કે હાર ન માને. બહુ ગરમી છે, બહુ ગરમી છે. લે આવી ગયા તમે? ઉભા રહો, હું પાણી ભરતી આવું તમારા હાટુ. 1 મિનિટ ઉભી રહું. પેલા તું મને ઈ કે આપણે કાલે ઓલા લગ્નમાં જવાનું છે એની કઈ તે તૈયારી કરી કે નહીં? હા, બધી તૈયારી થઈ ગઈ અને હું મારા હાટુ 2 વસ્તુ લેતી આવી. ઉભા રહો, હું એ વસ્તુ લેતી આવું ને તમારા હાટુ પાણી ભરતી આવું. લો પાણી. જો કાલે આપણે લગ્નમાં જવાનું છે ને તો હું માર્કેટમાંથી આ એક ચેન લાવી અને આ પાટલા લાવી. કેટલાના આવ્યું છે કયો તો? દેખાવમાં તો બહુ સારું લાગે છે. આ તારો ચેન છે એ 700-800 રૂપિયાનો હોય છે અને ઓલા પાટલા છે એ તારા 2000-1200 રૂપિયાના તો હોય છે. અરે આ 2 વસ્તુ ખાલી 700 રૂપિયામાં જ આવી ગઈ. હું વાત કરીશું? હા, આપણે કાલે ત્યાં લગ્નમાં જઈશું અને કુટુંબની બાયુ બધી હોના ચાંદીના ઘરેણા પહેરીને આવી છે અને તું આ પહેરીને જાશો તો તારે હેઠું જોયા જેવું નહીં થાય? અરે એમાં હું નીચું જોયા જેવું થાય? આવું અત્યારે બગસરાનું બહુ નીકળ્યું છે, બધા બહુ પહેરે છે. મને ખબર જ છે તું અત્યારે છે ને મને સારું લગાડવા હાટું જ કહે છો. અત્યારે બધી બાયુને સોના ને ચાંદીના ઘરેણા પહેરવાનો બહુ શોખ હોય. હા, મને ખબર જ છે બધી બાયુને હોનાના ઘરેણા ગમતા જ હોય, મને ગમે જ છે. પણ હા, મને ખબર જ છે કે આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે હોનાના ઘરેણા કરાવી શકીએ. અત્યારે છે ને જેના સાચા ઘરેણા હોય ને એને બધા ખોટા સમજે છે, ખોટા હોય ને એના બધા સાચા સમજે છે. આપણે કઈ પૈસા વાળા માણસની જેમ કઈ ખોટો દેખાડો કરવો નથી. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી કે તે સમજે છે કે કઈ પરિસ્થિતિમાં કેમ રહેવું. બીજાને દેખાડવા હાટુથી હું તમારી પાસે હોનાના ઘરેણાની જીત કરું એ કઈ યોગ્ય ન કહેવાય અને એ સારું ન લાગે. હું તને એક વચન આપું કે હવે આપણો જઈએ સારો સમય હશે ને ત્યારે હું તારી બધી ઈચ્છા પૂરી. મિત્રો, આ વાત ઉપર તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો 10 પરિવારને શેર કરજો. લગન પેલા તો બહુ કહેતા હતા હું તને રાણી બનાવીને રાખીશ, નોકરાણી બનાવીને રાખી દીધી છે. હાવ તાણે તાણે નકરા ઠોઈસરા જ ઉતકવાના. શું મિત્રો, તમે વાસણ ઉટકતા શરમાવ છો? નહીં શરમાવાનું, આપણે આપણું કામ ચાલુ રાખવાનું. શું બીજા કામ કરી જવાના છે તો? લગન પેલા તો બહુ કહેતા હતા કે હું કામ વાળી જ રાખી લે. લગન પછી ખબર પડી કે કામ વાળી અને નોકરાણી બે હું જ છું. મિત્રો, તમે હંજવારી કાઢતા શરમાવ છો? નહીં શરમાવાનું. કોઈ બીજા આવીને કરી જશે? નહીં કરી જાય તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. કોણ જાણે હું ક્યાં છોકરીમાં અહીંયા ભણાણી છું. 20 વર્ષમાં અમારે બાંધીર કામ નથી કર્યું ને તો એક દીમાં ગુડવું પડે છે નોકરાણીની જેમ. શું મિત્રો, તમે કપડા ધોતા શરમાવ છો? નહીં શરમાવાનું. કોઈ આવીને કરી જશે? નહીં કરી જાય. આપણે આપણું કામ જાતે જ કરવાનું. શું મિત્રો, તમે કપડા ધોતા શરમાવ છો? કોઈ બીજા આવીને આપણી ઘરે કામ કરી જાય? આપણે આપણું કામ ચાલ